અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જે અમદાવાદમાં ફરી એકવાર હોટલમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। ગ્રાહકને વેજીટેબલની જગ્યાએ નોનવેજ પીરસવામાં આવ્યું, ત્યારે ગ્રાહકે ફરિયાદ કરતા દાદાગીરી કર્યાના આક્ષેપ થયા છે। જ્યાં બેલાસેન એલએલપી હોટલનો વિડીયો વાયરલ થયો છે। બોડકદેવ એસજી રોડ પર ગ્રાહકને કડવો અનુભવ થયો છે કે જ્યાં ગ્રાહકે વેજીટેબલ ફૂડ મંગાવ્યું હતું, પરંતુ તેને નોનવેજ ફૂડ આપવામાં આવ્યું હતું। ત્યારે આ અંગે જ્યારે ગ્રાહકે ફરિયાદ કરી, તો ગ્રાહકે ફરિયાદ કરતા જ જે કહી શકાય કે હોટલ દ્વારા દાદાગીરી કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। બેલાસેન એલએલપી હોટલનો આ વિડીયો તમે જોઈ લો, જ્યાં નોનવેજ પીરસવામાં આવ્યું છે। ગ્રાહકે વેજીટેબલ ફૂડ મંગાવ્યું હતું, હોટલ દ્વારા નોનવેજ જે ફૂડ પીરસવામાં આવ્યું હતું, અને આ ઉપરાંત જ્યારે ફરિયાદ કરવામાં આવી ત્યારે હોટલ સંચાલકો દ્વારા દાદાગીરી કરવામાં આવી છે તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના એ દ્રશ્યો કે જ્યાં વેજીટેબલ ફૂડ મંગાવવામાં આવ્યું હતું અને હોટલ દ્વારા નોનવેજ ફૂડ પધરાવવામાં આવ્યું હતું। વધુ એકવાર હોટલની બેદરકારી સામે આવી છે। ગ્રાહકને અમદાવાદની હોટલમાં ફરી એકવાર કડવો અનુભવ થયો છે, જ્યાં ગ્રાહકને વેજીટેબલની જગ્યાએ નોનવેજ ફૂડ પીરસવામાં આવ્યું હતું। ત્યારે આ સાથે જ અમદાવાદથી વધુ માહિતી માટે સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જી જયેશ, વાત કરવામાં આવે, હોટલમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે, વેજીટેબલની જગ્યાએ નોનવેજ પીરસવામાં આવ્યું, શું છે વધુ વિગત? વાત કરવા જઈએ તો અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક જગ્યાએ જે ખાણીપીણીની જે બજાર હોય છે, મોટી હોટલ હોય છે, તેમાં કેટલી વાર ગ્રાહકોને કડવો અનુભવ થતો હોય છે। ખાસ કરીને કાલની વાત કરવામાં આવે, કાલે 31st હતી અને ખાસ કરીને લોકો છે તે રોડ ઉપર હતા અને કહી શકાય તો મોડી રાતે જે જમવા ગયા હતા। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની બેલાસેન એલએલપી હોટલ જે બોડકદેવમાં આવેલી છે, તેમાં ગ્રાહક જમવા ગયા હતા અને તેને વેજીટેબલ ફૂડ છે તેનું ઓર્ડર કર્યો હતો, પરંતુ તેની જગ્યાએ નોનવેજ ફૂડ છે તે પીરસવામાં આવ્યું હતું। અને સૌથી મોટી વાત એ છે કે અહીંયા એવી સ્થિતિ ઉભી થઈ હતી, ઉલ્ટા ચોક, કોટવાલ કો દાંતિયાની જેવી ગ્રાહકે ફરિયાદ કરી હતી કે આ નોનવેજ છે તે આવી ગયું છે, અને તો પણ જે એનો બચાવ કરતા જે હોટલના જે સ્ટાફ છે તેમને તેમની સાથે દાદાગીરી કરી હતી। દાદાગીરી કર્યા બાદ જે ગ્રાહક છે તેને વિડીયો બનાવ્યો હતો, ફૂડનો વિડીયો બનાવ્યો હતો અને આગળની કાર્યવાહી કરવાની વાત કરી। પરંતુ સૌથી મોટી વાત એ છે કે આમાં આસ્થાનો વિષય પણ જોડી જાય છે। કોઈ પણ ધર્મના લોકો જે નોનવેજ ખાતા ના હોય તેને નોનવેજ પીરસી દેવામાં આવે છે। પીરસ્યા પછી પણ ભૂલ કબૂલવાને બદલે જે તેમની ઉપર હાવી થવાની કોશિશ કરવામાં આવે છે, દાદાગીરી કરવાની કોશિશ કરવામાં આવે છે, તેની ઉપરથી હોટલની જે તાનાશાહી છે તે પણ દેખાઈ રહી છે। પરંતુ જે પ્રમાણે એએમસી ફૂડ વિભાગ કહેવાય તે નામનું જ સર્ચ કરતું હોય, નામનું જ ચેકિંગ કરતું હોય, તો આમાં સ્પષ્ટ દેખાઈ આવે છે ઘણી વખત વંડા, કોકરોચ જેવી અનેક વસ્તુઓ છે જે ખાણીપીણીમાંથી મળતી હોય છે, ત્યારે એએમસીના ફૂડ વિભાગ ઉપર પણ અનેક સવાલ ઉઠેલા છે। જી જયેશ, સમગ્ર ઘટનામાં ગ્રાહકે કોઈ ફરિયાદ કરી છે કે? હજી વાત કરવામાં આવે તો સમગ્ર ઘટના બાદ ગ્રાહક દ્વારા ફરિયાદ કરવાની ને આગળ કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું હતું। ખાસ કરીને ત્યાં રાતની વાત કરવામાં આવે, 31st ના હિસાબે જે એસજી હાઈવે સીજી રોડ, ત્યાં પબ્લિકની જે ભીડ હતી, જે લોકોની અસંખ્ય લોકો હતા, એ પછી 31st બાદ જે જમવા ગયા હોય, જમતી વખતે ત્યારે અનુભવ થયો છે। જે ગ્રાહક છે, ગ્રાહકે હોટલ વિરુદ્ધ આગળ કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી અને ખાસ કરીને હવે ગ્રાહક દ્વારા જે આગળ કાર્યવાહી કરવાની વાત કરતા હોટલ તરફથી શું કહેવામાં આવી રહ્યું છે અને હોટલ તરફથી શું જવાબ આપવામાં આવશે તે આવનારો સમય જ કહેશે। જી જયેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। ગ્રાહકે વેજીટેબલ ફૂડ મંગાવ્યું હતું, જ્યાં હોટલ દ્વારા વેજીટેબલની જગ્યાએ નોનવેજ ફૂડ પીરસવામાં આવ્યું હતું। જ્યાં આ અંગે ફરિયાદ જ્યારે સંચાલકોને કરી, હોટલના સંચાલકોને, ત્યારે ઉપરથી દાદાગીરી કરી હોય તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। અમદાવાદની બેલાસેન એલએલપી હોટલનો આ વિડીયો સામે આવ્યો છે। બોડકદેવ એસજી રોડ ઉપર ગ્રાહકને કડવો અનુભવ થયો છે।